નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિક્ષણ વિભાગમાં જે પણ નોકરી મેળવવા ઈચ્છા ધરાવે છે એમના માટે આગામી 10 વર્ષ એટલે કે 2024થી કરીને 2033 સુધી કુલ 91 પોસ્ટો 91 કેડર માટે કેટલી ભરતી આવશે એની તમામ વાતો આપણે વિડીયોમાં કરવાના છીએ। તો કે આગામી 10 વર્ષમાં 2025, 2026, 27, 28 એમ 10 વર્ષમાં દરેક વર્ષમાં પ્રાથમિક શિક્ષકોની ભરતી કેટલી આવશે, પછી ધોરણ 9થી 12ના શિક્ષણ સહાયકોની ભરતી કેટલી આવશે, કોલેજમાં પ્રોફેસરોની ભરતી કેટલી આવશે, લેક્ચરોની કેટલી આવશે, એ તમામ વાતો કરશું। સાથે એટટાટ વહીવટી પોસ્ટો છે એટલે કે એટટાટની નવી ભરતી કેટલી આવી રહી છે, તે ઉપરાંત બીટ કેનીની ટીપીઓ છે, ડીપીઓ છે એમની ભરતી કેટલી આવી રહી છે, પછી શિક્ષણ ખાતા સાથે સંકળાયેલ જે ક્લાર્કો છે, જુનિયર, સિનિયર ને હેડ ક્લાર્ક, તો એમની ભરતી કેટલી આવી રહી છે, તો આ તમામ વાતો આપણે વિડીયોમાં કરશું। સાથે પગારમાં શું સુધારો થયો છે એની વાતો પણ આપણે કરશું। તો આ 10 વર્ષ માટેનું કેલેન્ડર છે। તો આ જે કેલેન્ડર છે તૈયાર કરવામાં કુલ 6 મહિનાનો સમય લાગ્યો છે। તો જુલાઈ 4 જુલાઈ 2024થી આની કામગીરી હાથ ધરાઈ હતી અને 3 જાન્યુઆરી 2025માં કામગીરી કેલેન્ડર તૈયાર કરવાની પૂરી થઈ છે। કુલ 91 પોસ્ટો પર ભરતી આવશે એટલે કે 91 કેડર પર, અને ભરતીનો આંકડો પણ મોટો છે। સાથે અત્યારે જે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એટલે કે બીટ કેડર નિરીક્ષક છે તો એમનું પગાર લેવલ જે લેવલ 6 હતું એની જગ્યાએ લેવલ 7 કરાયું છે। તો હવે પગાર 39,900થી 1,26,600 થશે। સાથે સ્પેશિયલ એજ્યુકેટરની 2,910 ભરતી કરવામાં આવશે એવું કોર્ટે સૂચન કર્યું છે તો 2025માં। તે ઉપરાંત જે જુનિયર સુપ્રિન્ટેન્ડન્ટ છે, પછી ઓડિટર ગ્રુપ છે અને ક્લાસ 2ની બીજી પોસ્ટો હતી, તો બધી જ પોસ્ટો વહીવટી દૃષ્ટિએ સરખી હોવાને લીધે મર્જ કરવામાં આવી છે અને કુલ 149 આવી પોસ્ટો ભરવામાં આવશે। તે ઉપરાંત આ જે બધા મેં વાત કરી છે આ સૂચનો છે એટલે કે સજેશન સરકારને કરવામાં આવ્યા છે। તો સરકાર આનો ક્યારે અમલ કરશે એનો પરિપત્ર અલગથી થશે। તો આ બધા નિયમો છે। હવે આપણે અહીં તમારે વાંચવા તો તમે વાંચી શકો છો। હવે આપણે હેડ ક્લાર્કોની જે 72 જગ્યાઓ છે એમાં 17 જગ્યાઓનો વધારો કર્યો છે। સિનિયર ક્લાર્કમાં 243 જગ્યાઓ ઘટાડવામાં આવશે અને એનું મહેકમ હવે 200 રાખ્યું છે। જુનિયર ક્લાર્કની 327માં 23 જગ્યાનો વધારો કર્યો છે અને આ રીતે 350 જગ્યાઓ થઈ છે। તો આ જે જગ્યાઓ વધી છે એટલા પર ભરતી આવી શકે છે। સાથે જે જગ્યાઓ કેડરમાં છે અત્યારે ઘટતી હોય તો એમાં પણ ભરતી આવી શકે તેમ છે। તો બાકીની સૂચનો અહીં આપેલી છે, આપ જોવા માંગતા હો તો જોઈ શકો છો। એટલી ઉપયોગી નથી એટલે આપણે એની ચર્ચા અત્રે કરતા નથી। હવે કયા ખાતામાં કેટલી ભરતી આવશે એની આપણે વાત કરી દઈએ। તો તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર એટલે કે ટીપીઓની જે ફાઇનલ કેડર છે એમાં 248 જગ્યાઓ છે અને એમાં 83 જગ્યાઓ જે છે એ સીધી ભરતીથી કરવામાં આવશે અને 83 જગ્યાઓની જે છે એ તો આના માટે તમારે ઉપરના જે કોલમ છે એ ખૂબ જ મહત્ત્વના છે। તો આ કોલમ છે ઉપરના એ વાંચી લો તો બધી ખબર પડી જાય કે કયું કોલમ શું કહેવા માંગે છે। તો અહીં વર્ષ લખેલા છે 2024થી કરીને 2033 સુધી કેટલી ભરતી આવશે એ અહીં વાત કરેલી છે। પછી અહીં તમે જોઈ શકો છો કે કેડરનું નામ શું છે। બીજા નંબરે ફાઇનલ કેડર સ્ટ્રેન્થ એટલે કે એમાં જે તે કેડર મહેકમ કેટલું છે, હાલ ઉપલબ્ધ કેટલું છે એની વાત કરેલી છે। પછી ભરતી કયા રેશિયોથી કરાશે એટલે કે સીધી ભરતી કેટલી ને ખાતાકીય કેટલી એની વાત અહીં કરેલી છે। પછી સીધી ભરતીથી કેટલી પોસ્ટ ભરાશે એની અહીં વાત છે। એના બાદ અત્યારે સીધી ભરતીની હાલ ભરતી કેટલી, હાલ વેકન્સી કેટલી છે એની વાત કરાશે। પછી રિક્રુટમેન્ટ એજન્સીને અત્યારે એના માંગણા પત્રકો મોકલાયો તો એની વાત કરેલી છે। પછી નેક્સ્ટ 10 યરમાં રિટાયરમેન્ટના લીધે કેટલી જગ્યાઓ વધશે એ અહીં વાતો કરેલી છે। તો અહીં તમને ખબર પડશે કે કોની જગ્યાઓ વધારે ખાલી થવાની છે। સાથે આગળના 10 વર્ષમાં પ્રમોશન થવાના લીધે પણ જગ્યાઓ જે તે વિભાગમાં ખાલી પડશે, તો ક્યાં કેટલી ખાલી પડશે એની પણ અહીં વાત કરેલી છે। ત્યારબાદ તો રિક્રુટમેન્ટ
એટલે કે એક પ્રમોશન છે અને એક રિટાયરમેન્ટ છે, આ બેની લીધે જગ્યાઓ ઘણી ખાલી પડે છે. અને ત્રીજું છે દર વર્ષે કેટલી ભરતી કરવી. તો જે તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર છે એમની કુલ 248 જગ્યાઓ છે. એમાં 83 જગ્યાઓ સીધી ભરતી ભરવાની થાય છે. એમાં 2024માં 40 જગ્યાઓ માટેની ભરતી આવી ગઈ છે. 2025ના વર્ષમાં 35 જગ્યાઓ માટે નવી ભરતી આવશે. 26માં કોઈ નથી. 27માં 8 જગ્યાઓ માટે આવશે. તો આ રીતે કુલ 83 જગ્યાઓ ખાલી પડી છે. તો એ 10 વર્ષમાં 3 ભરતીઓ કરીને ભરવામાં આવશે. આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ક્લાસ 3 એટલે કે બીટ કેનીની કુલ 622 જગ્યાઓ અત્યારે છે. તો એમાં 3:1ના રેશિયોથી ભરવાની છે. સાથે 3 સીધી ભરતીથી ને 1 ખાતાકીય એટલે કે એટાટ છે એના માટે છે. તો 467 જે પોસ્ટ છે સીધી ભરતીથી ભરવાની છે. તો એમાં 62 જગ્યાઓ છે પ્રમોશનના લીધે ખાલી પણ થશે. તો આ રીતે 2025માં એની ભરતી કુલ 200ની આવવાની છે. 2026માં 100 જગ્યાઓ માટે ભરતી આવશે. 2028માં 100 જગ્યાઓ માટે, 2030માં 50 જગ્યાઓ, 2032માં જે છે 53 જગ્યાઓ. તો આ રીતે કુલ 503 જગ્યાઓ માટે ભરતી થશે. હેડ ટીચરની એટલે કે એટાટ ટીચરની આપણે વાત કરીએ તો એમાં 1:3નો રેશિયો છે. તો કુલ 12,808નું મહેકમ છે. સાથે સીધી ભરતીથી 3,202 જગ્યાઓ ભરવાની વિચારણા છે. અત્યારે વેકન્સીમાં જે છે 1,023નો વધારો પણ થયેલ છે. સાથે નવા 10 વર્ષમાં રિટાયરમેન્ટના લીધે 1,381 જગ્યાઓ ખાલી પડશે. પ્રમોશનના લીધે 189 જગ્યાઓ ખાલી પડશે. અને આ રીતે એટાટની જે ભરતી છે 2032માં 225 જગ્યાઓ માટે ભરતી આવશે. પછી 2033માં 322 જગ્યાઓ માટે અને ટોટલ 547 જગ્યાઓ જે છે હેડ ટીચરની એના પર ભરતી કરવાની છે. તો આમાં જે છે એ સીધી ભરતી 3,202 પોસ્ટો છે એ ભરવાની થાય છે. એટલે કે એની ભરતી નહીં આવે, પણ જે સિનિયર શિક્ષકો છે એમના પ્રમોશન દ્વારા આટલી જગ્યાઓ ભરવામાં આવશે. તો કેટલી જગ્યાઓ? તો 3,202 જગ્યાઓની ભરતી કરાશે. સાથે એમાં 1,033નો વધારો પણ કરાયો છે. તો આ રીતે જે એટાટની જગ્યાઓ છે પ્રમોશનવાળી એ વધારે છે. હવે આમાંથી સિનિયર શિક્ષકો હાલ નોકરી કરી રહ્યા છે એ 3 લેવામાં આવશે અને એની સામે એક શિક્ષક સીધી ભરતીથી આવશે. તો કે સીધી ભરતીની જગ્યાઓ ઓછી આવશે અને સિનિયર શિક્ષકો છે એ વધારે આવશે. હવે અપર પ્રાઇમરી ટીચર એટલે કે ધોરણ 6 થી 8માં કુલ 73,589નું મહેકમ છે. એમાં ડાયરેક્ટ ભરતી આવશે, ઓનલી ડી એટલે કે સીધી ભરતી. તો ભરતી માટે 73,589 પોસ્ટ છે. અત્યારે 9,606 જગ્યાઓ માટે જગ્યાઓ ખાલી છે. એટલી જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. તો જે અપર પ્રાઇમરી છે એમાં કુલ 8,332 જગ્યાઓ રિટાયરમેન્ટના લીધે ખાલી પડવાની છે. તો ક્યારે પડશે? તો કે 10 વર્ષમાં. સાથે પ્રમોશનના લીધે 2,285 જગ્યાઓ ખાલી પડશે. સાથે 7,679ની ભરતી 2024માં હાલ ચાલુ છે. તમે જાણો છો 7,000ની ભરતી ગુજરાતી માધ્યમમાં છે અને બીજી જે છે 600ની જગ્યાઓ અન્ય ભરતીમાં છે. સાથે 2030માં ભરતી હવે આવશે 3,000ની, 2031માં 3,000ની આવશે, 2032માં 3,000ની આવશે, 2033માં 3,544ની આવશે. તો આ રીતે 6 થી 8માં કુલ 20,223 શિક્ષકોની ભરતી આવવાની છે. તો હાલ કોઈ ભરતી નથી. સીધી 2030માં એની ભરતી આવશે ને હાલ જે ભરતી ચાલુ છે એ જ છે. પ્રાઇમરી ટીચર ક્લાસ 3 છે. તો એમાં 1,18,604નું મહેકમ છે. સીધી ભરતીથી ભરતી કરાય છે. અત્યારે 16,181 જગ્યાઓ એમાં કુલ ખાલી છે. એમાં 44,007 જગ્યાઓ રિટાયરમેન્ટના લીધે ખાલી પડવાની છે. સાથે પ્રમોશન છે તો એના લીધે 3,427 શિક્ષકો પ્રમોશનમાં જશે. તો 2024ના વર્ષમાં 6,173 જગ્યાઓ, તો 5,000 જગ્યાઓ માટે સીધી ભરતી ગુજરાતી માધ્યમમાં થઈ રહી છે. બાકીના 1,173 છે તો એ અન્ય માધ્યમોની જગ્યા હોઈ શકે છે અને જગ્યાઓ અન્ય માધ્યમની ના હોય તો
જગ્યામાં વધારો થઈ શકે તેમ છે. પછી 2025માં નવી ભરતી જે છે એ 7,500ની હજુ પણ અલગથી આવે છે. તો 7,500ની જગ્યાઓ ધોરણ 1થી 5માં આવશે. પછી 2026માં 6,000 જગ્યાઓ નવી આવશે. 2027માં 5,000ની ભરતી વળી કરાશે. 2028માં 5,000ની ભરતી કરાશે. 2029માં એકે ભરતી નહીં આવે. 2030માં 5,000ની ભરતી કરાશે. 2031માં 5,000ની ભરતી કરાશે. 2032માં કુલ 15,000ની નવી મોટી ભરતી આવશે. 2033માં 8,942 જગ્યાઓ પર ભરતી આવશે. આમ ધોરણ 1થી 5માં કુલ 63,615 જગ્યાઓ માટે ભરતી આવી રહી છે. તો પીટીસીનો ફરીથી દશકો આવવાનો છે. પીટીસી ના હોય તો બીએડ પણ ચાલશે. તો બંને માટે કુલ 63,615 જગ્યાઓ આવી રહી છે. તો આ જે કોઠો છે એ પ્રાઇમરી ટીચર માટેનો ખૂબ જ મહત્ત્વનો છે. ધ્યાનથી જોઈ લેજો. હવે આપણે સ્પેશિયલ એજ્યુકેટરની વાત કરી લઈએ. તો સ્પેશિયલ એજ્યુકેટર જે છે એમની 3,000 જગ્યાઓ છે. તો એમાંથી 2910 જગ્યાઓ માટે ભરતી કદાચ આના નવી 2025માં આવવાની છે. તો 2910 જગ્યાઓ માટે ભરતી આવશે. હવે ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 1 એટલે કે DO/DPOની વાત કરી દઈએ તો 107 જગ્યાઓ છે. તો એમાં 1-2ની જગ્યાએ થાય છે. એક ડાયરેક્ટ ભરતી છે અને 2ને પ્રમોશન આપવામાં આવે છે. તો કુલ 36 જગ્યાઓ ડાયરેક્ટ સીધી ભરતીથી ભરાશે. એમાં જે 20 જગ્યાઓ છે એ અત્યારની ભરતીમાં કરંટ વર્તમાન રિક્રુટમેન્ટમાં આપેલી છે. સાથે 4 જગ્યાઓ છે એ રિટાયરમેન્ટ લીધે ખાલી પડશે. 16 જગ્યાઓ પ્રમોશનના લીધે ખાલી પડશે. તો એની જે ભરતી છે કુલ 40ની ભરતી આવવાની છે. તો 2025ના વર્ષમાં 10 જગ્યાઓ માટે ભરતી આવશે. 2027ના વર્ષમાં પણ 10 જગ્યાઓ માટે. 2029માં 10 જગ્યાઓ માટે. 2031માં 5 જગ્યાઓ માટે આવશે. 2033માં 5 જગ્યાઓ માટે. તો આમ કુલ 40 જગ્યાઓ માટે ક્લાસ 1 DO/DPOમાં ભરતી આવશે. ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 2ની વાત કરી લઈએ તો નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય છે. એમની કુલ મહેકમ 1,479 એટલે કે 1,479 છે. તો એમાં એક સીધી ભરતીને એક ખાતાકીય પ્રમોશન હોય છે. તો એમાં 740 સીધી ભરતીની જગ્યાઓ છે અને 427 જગ્યાઓ છે એ વર્તમાન વેકન્સી છે. તો આ રીતે કુલ 46 જગ્યાઓ માટે જે 46 જગ્યાઓ છે એ રિટાયર થાય છે. 46 નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી. 50 જગ્યાઓ પ્રમોશનમાં જશે. તો આ રીતે એમની જે ભરતી છે 2025ના વર્ષમાં 150 જગ્યાઓ માટે આવશે. 2026ના વર્ષમાં કોઈ નથી. 27માં 150 જગ્યાઓ પર ભરતી થશે ક્લાસ 2. 100 જગ્યાઓ 229માં 2029માં આવશે. 100 જગ્યાઓ આવશે. 2031માં 60 જગ્યાઓ આવશે. 2033માં કુલ 63 જગ્યાઓ અને આ રીતે કુલ 10 વર્ષમાં 523 જગ્યાઓ માટે ભરતી આવશે. ગુજરાત એજ્યુકેશન ક્લાસ 2ની વાત આપણે કરી લઈએ તો એમાં આ 3 કોલમ તમારે સમજવા ખૂબ જ મહત્ત્વના છે. તો સીધી ભરતીની કેટલી જગ્યાઓ છે આ એના માટેનું કોલમ છે. આ જે કોલમ છે એ અત્યારે સીધી વર્તમાન જગ્યાઓ હાલ કેટલી ખાલી છે એની વાત કરેલી છે. તો 2 કોલમ છે. પછી ત્રીજા નંબરનું રિટાયરમેન્ટ અને ચોથું પ્રમોશન છે. તો આ 4 કોલમ એવા છે. એમાં 3 કોલમના લીધે જગ્યાઓ હાલ ખાલી છે. જગ્યાઓ ભવિષ્યમાં ખાલી પડવાની છે. એના લીધે વધવાનું છે. તો કોલમ તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. ગુજરાત એજ્યુકેશન સર્વિસ ક્લાસ 1 DPO/DOની આપણે વાત કરી લીધી. હવે ગુજરાત એજ્યુકેશન સર્વિસની એક બીજી 40 જગ્યાઓ અત્યારે ઉપલબ્ધ છે. તો એમાંથી 30 જગ્યાઓ પર સીધી ભરતી છે. એ જે જગ્યાઓ છે એમાંથી 9 જગ્યાઓ ભરવાની થાય છે. તો 9 જગ્યાઓ એમાંથી 4 પ્રમોશનના લીધે અને 4 જે છે એ રિટાયરમેન્ટના લીધે ખાલી પડે છે. તો એની 3 જગ્યાઓની ભરતી 2026માં આવશે. બીજી 3 જગ્યાઓ છે એની ભરતી 2030માં અને છેલ્લી ભરતી છે 2033માં 3 જગ્યાઓ માટે આવશે. તો આ રીતે કુલ 9 જગ્યાઓ માટે ભરતી થશે. ગવર્મેન્ટ હાયર સેકન્ડરી ટીચર ક્લાસ 3 એટલે શિક્ષણ સહાયકની આપણે વાત કરી લઈએ તો એમાં ગવર્મેન્ટમાં 3,007નું મહેકમ છે. બધી જ સીધી ભરતીથી એની ભરતીઓ થાય છે.
સાથે અત્યારે 1608 જગ્યાઓ ખાલી છે. પછી એમાંથી 56 રિટાયરમેન્ટ હજુ બીજા વધારે થશે. 450 બીજા શિક્ષકો છે એમને પ્રમોશન મળશે. તો આ રીતે જે જગ્યાઓ છે કુલ 2114 જગ્યાઓ ખાલી રહેશે. એમાં જે ભરતી અત્યારે ચાલી રહી છે એમાં 1608 જગ્યાઓ પર ભરતી ચાલી રહી છે. 2026ના વર્ષમાં 100 જગ્યાઓ માટે ભરતી આવશે. 2027માં 100 જગ્યાઓ માટે, 2028માં 100 જગ્યાઓ માટે, 29માં 50 જગ્યાઓ માટે, 30માં 50, 31માં 50 જગ્યાઓ માટે, 32માં 56 જગ્યાઓ, 33માં કોઈ ભરતી નહીં આવે. તો આ રીતે જે હાઈસ્કૂલના શિક્ષકો છે એમાં 2114 જગ્યાઓ માટે ભરતી આવી શકે તેમ છે. હવે આપણે ગવર્મેન્ટ સેકન્ડરી ટીચર ક્લાસ 3 છે. તો સેકન્ડરી એટલે કે માધ્યમિક શિક્ષકોની કેટલી ભરતી આવે એની આપણે વાત કરી લઈએ. તો આ ઉપર જે હતું એ હાઈસ્કૂલના શિક્ષકોની વાત આમાં કરેલી હતી. હવે માધ્યમિક શિક્ષકોની કેટલી ભરતી આવે એની આપણે વાત કરી લઈએ. તો માધ્યમિક શિક્ષકો માટે આજે વિગતો છે એ ખૂબ જ ઉપયોગી છે. તો કેટલી ભરતી આવી શકે તેમ છે. તો અહીં તમે જોઈ શકો છો કે માધ્યમિક શિક્ષકોની 4337નું મહેકમ છે. એમાંથી 1200 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા લાયક છે. 288 હજુ ખાલી થશે. 300 બીજી પ્રમોશનના લીધે ખાલી થશે. તો 2024માં 1200 જગ્યાઓ પર અત્યારે ભરતી ચાલી રહી છે. 100 જગ્યાઓ 2026માં આવશે, 100 જગ્યાઓ 2027માં, 100 જગ્યાઓ 2028માં, 50 જગ્યાઓ 2029માં, 50 જગ્યાઓ 2030માં, 100 જગ્યાઓની ભરતી 2031માં, 2032માં 40 જગ્યાઓ, 2033માં 48 જગ્યાઓ માટે ભરતી આવશે. તો આ રીતે 1788 જગ્યાઓ માટે ભરતી આવશે. હવે હેડ ક્લાર્કની આપણે વાત કરી દઈએ તો હેડ ક્લાર્કની 336નું મહેકમ છે. એમાં 84 જગ્યાઓ ભરવા લાયક છે. તો 84 જગ્યાઓમાં 2025માં 55 જગ્યાઓ માટે, 2028માં 10 જગ્યાઓ માટે, 2030માં 5 જગ્યાઓ આવશે, 2032માં 5 જગ્યાઓ આવશે, 2033માં 9 જગ્યાઓ માટે ભરતી આવશે. સિનિયર ક્લાર્કની આપણે વાત કરી લઈએ તો 789નું મહેકમ છે. એમાંથી 190 જગ્યાઓ સીધી ભરતી ભરવા પાત્ર છે. તો 71 જગ્યાઓ 2025ના વર્ષમાં આવશે. તે ઉપરાંત 50 જગ્યાઓ 2027માં, 2028માં 50, 2031માં 19, આ રીતે 190 જગ્યા માટે ભરતી આવશે. જુનિયર ક્લાર્કની આપણે વાત કરી લઈએ તો 1874નું મહેકમ છે. એમાંથી 1702 જગ્યાઓ સીધી ભરતી ભરી શકાય તેમ છે. એમાંથી 650 જગ્યાના માંગણાપત્ર પણ મુકાઈ ગયા છે. સાથે પ્રમોશન લીધે 100 બીજી ખાલી થશે. તો આ રીતે 1152 જગ્યાઓ માટે ભરતી જુનિયર ક્લાર્કમાં આવવાની છે. તો 2025માં 100 જગ્યાઓ માટે આવશે, 200 જગ્યાઓ માટે, સાથે 2026માં 200 જગ્યાઓ માટે. બાકીના તમામ વર્ષમાં છેક 2032 સુધી 100 જગ્યાઓ આવશે. 2033માં 152 જગ્યાઓ પર ભરતી આવશે. હવે સિનિયર ક્લાર્કની આપણે વાત કરી લઈએ તો અહીં ખાતું પણ લખેલું છે. તો GSH SEBમાં આવશે. તો સિનિયર ક્લાર્કની કુલ 45 જગ્યાઓ છે. એમાં 4 જગ્યાનો વધારો કરવામાં આવશે. તો 4 ને 5 9 જણ જે છે એ હજુ આ નોકરી છોડશે. તો આ રીતે કુલ 5 જગ્યાઓ માટે ભરતી 2030માં કરવાની થાય છે. જુનિયર ક્લાર્કની વાત આપણે કરી લઈએ તો 120 જગ્યાઓ છે. એમાંથી 92 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની થાય છે. એમાંથી જે સરકાર છે એ ખરેખર 30 જગ્યાઓની ભરતી 2027માં કરશે, 2030માં 20 જગ્યાઓની ભરતી કરશે અને 2032માં 17, આમ કુલ 67 જગ્યાઓ પર ભરતી કરશે. તો કેટલી જગ્યા પર ભરતી કરશે એ પાછળ લખેલું જ છે. સિનિયર લેક્ચરર ક્લાસ 3ની GCRTની વાત કરી લઈએ તો 222 જગ્યાઓ છે. એમાંથી 23 ને 17 જગ્યાઓ હજુ વધશે. આમ 59 જગ્યાઓ પર ભરતી કરવાની છે. તો 2025માં 19 જગ્યાઓ પર ભરતી આવશે. ત્યારબાદ 2028માં 17 જગ્યાઓ અને છેલ્લે 2033માં 23 જગ્યાઓ પર ભરતી આવશે. આમ કુલ 59 જગ્યાઓ છે. લેક્ચરર ક્લાસ 3 GCRTની વાત કરી દઈએ તો 441 જગ્યાઓ છે. એમાંથી 278 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની થાય છે. તો એમાં 70ના રિટાયરમેન્ટ અને 93ના પ્રમોશન મળે છે. તો આમ જગ્યાઓ વધે છે. તો એની જે ભરતી છે 2025માં 150 જગ્યાઓ માટે આવશે. 2027 જે છે ત્યાં 150 માટે,
29માં 70 જગ્યાઓ, 31માં 35 જગ્યાઓ, 33માં 36 જગ્યાઓ માટે ભરતી આવશે. હવે ટોટલ આપણે વાત કરી લઈએ તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કુલ 2,21,668 જગ્યાઓ ખાલી છે. એમાંથી 2,09,966 જગ્યાઓ ભરાયેલી છે. એમાં અત્યારે 34,842 જગ્યાઓ મહેકમ પ્રમાણે ખાલી રહે છે. એમાં 700 જગ્યાઓ છે એના માંગણાપત્ર મુકાઈ ગયા છે. આ 54,000 જે જગ્યાઓ છે એ રિટાયરમેન્ટના લીધે ખાલી પડવાની છે. તો રિટાયરમેન્ટના લીધે ખૂબ જ કર્મચારીઓ છે નિવૃત્ત થશે. 7,000 શિક્ષકો છે કે અલગ અલગ વહીવટી પોસ્ટ છે તો એમને પ્રમોશન અપાશે. તો જે તે ખાતું છે ત્યાં પણ આટલું ખાલી પડશે. તો આ રીતે 16,700ની જગ્યાઓ 2024ના વર્ષમાં આવશે. પછી 11,300 જગ્યાઓ 25માં આવશે. 2026માં 6,500 જગ્યાઓ માટે, 27માં 5,698 જગ્યાઓ માટે. આમ દર વર્ષે ભરતી છે. અને છેલ્લે 94,353 જગ્યાઓ માટે આ ભરતી થવાની છે. તો કે 10 વર્ષમાં 94,353 જગ્યાઓ ભરાશે. તો આ રીતે તમે 10 વર્ષનું કેલેન્ડર જોઈ શકો છો. હવે બીજી માહિતી પણ અહીં છે. આ જે ભરતી હતી એ પ્રાથમિક શાળાઓ અને જે જીસીઆરટી અલગ અલગ કચેરીઓ છે અને કમિશનર શાળાઓની જે હાઈસ્કૂલો છે એની વાત હતી. હવે આપણે આ પણ ભરતી છે એ કમિશનર ઓફ હાયર એજ્યુકેશન છે એટલે કે પ્રોફેસરોની વાત કરી લઈએ તો કયા પ્રોફેસરની કેટલી ભરતી આવે છે. તો પ્રોફેસર જે કોલેજો હોય છે ત્યાં પ્રિન્સિપાલની કુલ જગ્યાઓ છે એમાં 38 જગ્યાઓ પર ભરતી આવવાની છે. તો જે 38 જગ્યાઓ છે એમાંથી 24 જગ્યાઓ 2025માં ભરાશે અને 5 જગ્યાઓની ભરતી છે 2033માં આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ 3ની કુલ 1,786 જગ્યાઓ પર ભરતી આવવાની છે. એટલે કે અહીં બધા જ વિષય, દાખલા તરીકે હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, બધા જ વિષયના પ્રોફેસરોની વાત કરેલી છે. તો એમાં કુલ 601 જગ્યાઓ પ્રોફેસરોની ભરવાની થાય છે. તો એની મોટી ભરતી 2025માં આવી રહી છે. ક્યારે આવી રહી છે તો કે 2025માં 426. પછી 2027માં 42 જગ્યાઓ માટે ભરતી આવશે. 2029માં 25 જગ્યાઓ માટે, 2031માં 24 જગ્યાઓ માટે, 2033માં 84 જગ્યાઓ એટલે 601 જગ્યાઓ ભરાશે. હવે પીટીઆઈ ક્લાસ 3ની વાત કરીએ તો 69નું મહેકમ છે. એમાંથી 35 જગ્યાઓ માટે ભરતી જે છે એ 2025ના વર્ષમાં કરવાની છે. લેબોરેટરી આસિસ્ટન્ટ ક્લાસ 3 છે તો એમાં એમની ભરતી કુલ 97ની કરવાની છે. એમાં 98 જગ્યાઓ 2025માં અને 2030માં 9 જગ્યાઓ માટે ભરતી આવશે. ત્યારબાદ પ્રિન્સિપાલ ફાર્મસી ક્લાસ 3 છે તો ટેકનિકલ એજ્યુકેશનની વાત છે. તો ફાર્મસીમાં જે છે 3 જગ્યાઓ માટે ભરતી આવવાની છે. અને ક્યારે આવે એ તમે જોઈ શકો છો 2025ના વર્ષમાં. પ્રોફેસર કેમિકલ એન્જિનિયર છે તો એમાં જે જગ્યાઓ છે એ કુલ 1 જગ્યા માટે ભરતી 2025માં આવવાની છે. પ્રોફેસર મેથેમેટિક્સ છે ક્લાસ 1 તો એમાં 2 જગ્યાઓ માટે ભરતી 2025માં આવવાની છે. પ્રોફેસર એપ્લાઇડ મેકેનિક્સ છે તો એમાં 5 જગ્યાઓ માટે ભરતી 2025માં આવવાની છે. પછી એક પ્રોફેસર લેવામાં આવશે ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ તો 1 જગ્યા 2025માં. પછી 8 જગ્યાઓ પ્રોફેસર મિકેનિકલ એન્જિનિયર ક્લાસ 1ની 8 જગ્યાઓ આવશે એ પણ 2025માં. પ્રોફેસર સિવિલ એન્જિનિયર છે તો એની કુલ 9 જગ્યાઓ આવવાની છે, મતલબ કે 2028ના વર્ષમાં. આ રીતે એન્જિનિયરિંગ કરાવવું કે ન કરાવવું એનો નિર્ણય પણ તમે લઈ શકો છો. પ્રોફેસર આઈટી એન્જિનિયરિંગ ક્લાસ 1 છે તો એમાં 1 જગ્યા માટે ભરતી આવવાની છે. હવે આપણે ટેકનિકલ બીજી ભરતીઓ પ્રોફેસરોની છે તો ઓટોમેટિક એન્જિનિયર છે એની 1 ભરતી આવવાની છે. પ્રોફેસર ઈસી એન્જિનિયરિંગ છે 7 જગ્યાઓ આવશે. પ્રોફેસર એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે 1 જગ્યા આવશે. પ્રોફેસર કમ્પ્યુટર એન્જિનિયરિંગની 2 જગ્યાઓ આવશે. તો અહીં પ્રોફેસર અલગ અલગ છે એમનું તમે જોઈ શકો છો કે કોની કેટલી આવે છે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની 7 આવશે. પ્રોફેસર બાયોમેડિકલની 1 આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા માટે ભરતી આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર પાવર ઇલેક્ટ્રોનિક્સની 4 જગ્યાઓ માટે ભરતી આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર કેમિકલ એન્જિનિયરિંગની 14 જગ્યા માટે ભરતી આવશે.
તો 2025ના વર્ષમાં 12 જગ્યાઓ માટે ભરતી આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર મેથેમેટિક્સ ક્લાસ 2 39ની ભરતી કરવાની છે. એમાં 28 જે જગ્યાઓ છે 2025માં ભરાશે, એટલે કે હવે આવી રહી છે ને 11 જગ્યાઓ 2033ના વર્ષમાં. આસિસ્ટન્ટ પ્રોફેસર એપ્લાઇડ મેકેનિક્સ છે, તો એમાં કુલ 20 જગ્યા માટે ભરતી છે. 2025માં 16 જગ્યા માટે ભરતી થશે અને બાકીની 4 જગ્યાઓ છે એ 2033માં ભરાશે. આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ક્લાસ છે, તો આ ટેકનિકલ એજ્યુકેશન કુલ 22 જગ્યાઓ માટે ભરતી આવશે. એમાં 2025માં 21 જગ્યા માટે ભરતી આવશે. તે ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસર મિકેનિકલ એન્જિનિયર છે, તો એની 73 જગ્યાઓ માટે ભરતી આવે છે. 2025માં 30ની જગ્યાઓ, 28માં 25 જગ્યાઓ માટે અને 33માં 18 જગ્યાઓ માટે ભરતી આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર સિવિલ એન્જિનિયરિંગ છે, તો એની પણ 59 જગ્યાઓ માટે ભરતી આવવાની છે. 2025માં 25 છે, 28માં 25 જગ્યાઓ છે અને છેલ્લે 33માં 9 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ક્લાસ 3 આઈટી છે, તો આઈટીની જગ્યાઓ 37 આવવાની છે. પછી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓટોમેટિક એન્જિનિયરિંગ છે, તો એની કુલ 24 જગ્યાઓ માટે ભરતી આવવાની છે. છેલ્લે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર ઈસી છે, તો એની 10 જગ્યાઓ માટે ભરતી આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર ઇંગ્લિશ ક્લાસ 2 છે, 13 જગ્યાઓ માટે ભરતી 2025માં આવવાની છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ટેક્સટાઇલ ટેકનોલોજી છે, 6 જગ્યાઓ માટે ભરતી 2025 અને 2 જગ્યાઓ 2033માં ભરાશે. આસિસ્ટન્ટ પ્રોફેસર માઇનિંગ એન્જિનિયરિંગ છે, તો 10 જગ્યાઓ માટે 2025માં ભરતી આવવાની છે. આસિસ્ટન્ટ પ્રોફેસર એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ છે, તો 9 જગ્યા માટે ભરતી આવવાની છે. હવે આપણે આસિસ્ટન્ટ પ્રોફેસર કમ્પ્યુટર એન્જિનિયરિંગની વાત કરીએ તો કુલ 16 જગ્યાઓ ભરાવાની છે. એમાં 2025માં જે જગ્યા છે એ 9 ભરાશે અને 2033માં જગ્યાઓ છે એ 7 ભરાશે. આસિસ્ટન્ટ પ્રોફેસર પ્લાસ્ટિક ટેકનોલોજીની વાત કરીએ તો 1 જગ્યા 2033માં આવશે. આસિસ્ટન્ટ પ્રોફેસર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગની વાત કરીએ ક્લાસ 2, તો 1 ને 3 જગ્યાઓ, એમ કુલ 4 જગ્યા માટે ભરતી આવવાની છે. આસિસ્ટન્ટ પ્રોફેસર જીઓલોજીની વાત કરીએ તો કુલ 2 પ્રોફેસરની ભરતી 2033માં કરાશે. આસિસ્ટન્ટ પ્રોફેસર બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, 10 જગ્યાઓ ભરાશે. 2025માં 9 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ પ્રોફેસર ફાર્મસી છે, તો 12 જગ્યાઓ આવે છે. પ્રિન્સિપલ ડિપ્લોમા છે, તો એની કુલ 15 જગ્યાઓ આવે છે, તો 14 જગ્યાઓ 2025માં આવશે. લેક્ચરર છે સિવિલ એન્જિનિયરિંગ છે, તો એમની કુલ 101 જગ્યાઓ માટે ભરતી કરવાની છે. 40 જગ્યાઓ 2025માં, 2026માં 35 જગ્યાઓ આવશે, 2028માં 14 જગ્યાઓ, 2033માં 12 જગ્યાઓ. લેક્ચરર ઇંગ્લિશ ક્લાસ 2 છે, તો આ ટેકનિકલ એજ્યુકેશનની બધી પોસ્ટો છે, તો એમાં 15 જગ્યાઓ માટે ભરતી આવવાની છે. 2025માં 10 જગ્યાઓ અને 33માં 5. લેક્ચરર કેડ કેમ છે, તો એમાં 19 જગ્યાઓ અને 16 એમ 2 ભરતીઓ આવવાની છે. લેક્ચર મિકેનિકલ એન્જિનિયરિંગ છે, તો એમાં 21 અને 23 એમ 2 ભરતીઓ આવવાની છે. ક્યારે આવવાની છે તમે ઉપર જોઈ શકો છો, 28માં આવશે. લેક્ચરર કેમિકલ એન્જિનિયરિંગ છે, તો 24 જગ્યાઓ માટે ભરતી આવશે. લેક્ચરર ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ક્લાસ 2 છે, તો એમાં 15 જગ્યાઓ માટે ભરતી આવશે. અહીં તો કેટલી ભરતી કયા વિભાગની આવે તમે જોઈ શકો છો. લેક્ચરર કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, તો 54 જગ્યાઓ માટે ભરતી આવશે. 2025માં બધે જ મોટી જગ્યાઓ છે, તો 2025નું વર્ષ જે છે એ ભરતીનું વર્ષ તમે ગણી શકો છો. લેક્ચરર આઈટી એન્જિનિયરિંગ ક્લાસ 2 છે, એમાં 32 જગ્યાઓ માટે ભરતી 2025માં 30 અને 32-33માં 1 જગ્યા. લેક્ચરર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છે, તો એમાં પણ 15 ને 27-42 જગ્યાઓ માટે ભરતી આવે છે. લેક્ચરર આર્કિટેક્ચરલ આસિસ્ટન્ટશીપ છે, તો એમાં 16 જગ્યા માટે ભરતી આવશે. 2025માં 10 જગ્યાઓ અને 5 જગ્યાઓ, 6 જગ્યાઓ 2027માં ભરાશે. લેક્ચરર કેમિસ્ટ્રી છે, તો 10 જગ્યાઓ ભરવાની થાય છે. લેક્ચરર બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, 9 જગ્યાઓ ભરાશે. લેક્ચરર એપ્લાઇડ મેકેનિક્સ છે, તો 43 જગ્યાઓ ભરાશે. લેક્ચરર ફિઝિક્સ ક્લાસ 3 છે, તો 23 જગ્યાઓ ભરાશે. લેક્ચરર ઈસી એન્જિનિયરિંગની 23 જગ્યાઓ માટે ભરતી આવશે, એ પણ 2033માં. લેક્ચરર મેથ્સ ક્લાસ 1 છે, તો 15 જગ્યાઓ માટે ભરતી આવવાની છે, તો અહીં જોઈ શકો છો 2025માં 8 જગ્યાઓ છે, 2033માં 7 છે. લેક્ચરર પ્લાસ્ટિક એન્જિનિયરિંગ છે,
તો એની 7 જગ્યાઓ માટે 2033માં ભરતી આવશે. લેક્ચરર ઓટોમેટિક એન્જિનિયરિંગ છે તો કુલ 11 જગ્યાઓ માટે ભરતી આવશે. એન્જિનિયરિંગ માઇનિંગ એન્જિનિયરિંગમાં 1 જગ્યા માટે. લેક્ચરર ટેક્સટાઇલમાં 1 જગ્યા માટે ભરતી આવશે. એ પણ બધી 2033ની જગ્યાઓ છે, તમે જોઈ શકો છો. ફેબ્રિકિયનની એક જગ્યા માટે. લેક્ચરર પાવર ઇલેક્ટ્રોનિક્સની 1 જગ્યા માટે ભરતી આવશે. લેક્ચરર ટેક્સટાઇલની 1 જગ્યા માટે. લેક્ચરર પ્રિન્ટિંગ ટેકનોલોજીની 1 જગ્યા માટે. હેડ ક્લાર્કની કુલ 23 જગ્યાઓ માટે ભરતી આવવાની છે 2025માં. તો હેડ ક્લાર્કની તમે જોઈ શકો છો. ત્યારબાદ સિનિયર ક્લાર્ક જે છે એમની 30 જગ્યાઓ માટે કુલ 53 જગ્યાઓ માટે ભરતી આવશે. તો અલગ અલગ 2026માં 23 છે, 28માં 15 છે, 32માં 12 જગ્યાઓ છે, 33માં 15 છે. જુનિયર ક્લાર્કની વાત કરીએ તો 350 જગ્યાઓમાંથી 281 જગ્યા પર ભરતી કરવાની છે. તો 2025માં 150, 27માં 100 જગ્યાઓ, 29માં 28માં 20 જગ્યાઓ અને 33માં 11 જગ્યાઓ માટે ભરતી આવશે. લેબોરેટરી આસિસ્ટન્ટ ક્લાસ 3 છે, 268 જગ્યાઓ માટે ભરતી આવવાની છે. તો અહીં તમે વર્ષ જોઈ શકો છો કયા વર્ષમાં કેટલી ભરતી આવશે. ઇન્સ્ટ્રક્ટર ગ્રેડ બી છે તો ક્લાસ 3 લાગે છે એમને, તો એમની 427 જગ્યાઓ આવવાની છે. 2025માં 200 જગ્યાઓ છે, 27માં 100 જગ્યાઓ છે, 29માં 100 જગ્યાઓ છે, છેલ્લે 33માં 27. એનસીસીમાં હેડ ક્લાર્ક છે એમની કુલ જે જગ્યાઓ છે 3 જગ્યા પર ભરતી. સિનિયર ક્લાર્કની 30 જગ્યાઓ આવશે. જુનિયર ક્લાર્કની 39 જગ્યાઓ આવશે. તો આ રીતે આપ સૌ આ કેલેન્ડર જોઈ શકો છો. ભવિષ્યમાં કોની કયા વર્ષમાં તૈયારી કરવી એ પણ જોઈ શકો છો. સાથે 10 વર્ષનું કેલેન્ડર છે તો કયા વિભાગમાં તમારે એડમિશન લેવું એ પણ નક્કી કરી શકો છો. સાથે પીટીસીનો એક નવો દોર આવી રહ્યો છે, તો હવે પીટીસી કે બીએડ તો આ બંને કદાચ લાગી શકશે. તો એ સરકાર હજુ હાલ તો પીટીસીની જ ભરતી છે, કારણ કે પ્રાઇમરી ટીચર માટે પીટીસી જોઈશે. તો પીટીસીમાં અઢળક ભરતીઓ આવી રહી છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. સાથે સરકારે કેલેન્ડર મૂક્યું છે એટલે એ પ્રમાણે ભરતીઓ પણ કરતા રહેશે. તો આપ તૈયારી કરી શકો છો આ રીતે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.